તમારું દુબઈનું ફાઇનલ થઈ ગયું છે. ઓકે મેમ, થેન્ક યુ મેમ. લો તમારું પણ દુબઈનું ફાઇનલ થઈ ગયું છે. અને હા તમે જાપાનનું કહેતા હતા ને, જાપાનનું પણ થઈ ગયું છે. અરે તો મેઘા તમારું પણ- ઉભરે આ બધાના દુબઈ અને જાપાન કેમ મોકલી રહી છે? અરે તમને નથી ખબર, દુબઈ અને જાપાનમાં ડિલિવરી રાઇડર્સ માટે જોરદાર ઓપોર્ચ્યુનિટી લઈને આવીશું. શું વાત કરે છે? વિશ્વાસ નથી થતો? ના. ચાલો બધી જ માહિતી આપું. ચાલો સર, આ ડિલિવરી રાઇડર્સ માટે શું ઓપોર્ચ્યુનિટી લઈને આવ્યા છો? આપણી પાસે ડિલિવરી રાઇડર માટે જેમ આપણે પેલા ઇન્ડિયામાં અત્યારે દરેક કંપનીને આપી રહ્યા છે રાઇડર્સ, એમ અત્યારે આપણી પાસે દુબઈમાં કીટા થઈ ગઈ, નૂન થઈ ગઈ, તલાબત થઈ ગઈ, આવી કંપનીમાં આપણે અત્યારે રાઇડર્સ આપવાના છે. પહેલા ફેઝમાં અત્યારે આપણે 500 થી 700 રાઇડર્સ ત્યાં મોકલવાના છે. બહુ સારી ઓપોર્ચ્યુનિટી, બહુ સરસ અને 100% શ્યોર શોટ. જે લોકો અહીંયા 20-25 હજાર રૂપિયા કમાય છે એના માટે તો એક સોનેરો અવસર છે કે ત્યાં જઈને લાખો રૂપિયા તમે કમાઈ શકો છો અને શ્યોર શોટ છે. ઇવન તમે જાપાનની જ્યારે આપણે વાત કરીએ, જાપાનના 16 સેક્ટરમાં SSW પ્રોગ્રામ છે. થોડી લેંગ્વેજ ત્યાં શીખવી પડશે, ઇમિગ્રેશનનો નિયમ છે, એ શીખીને તમે ત્યાં 2 લાખથી 2.5 લાખ yen આરામથી તમે મહિને કમાઈ શકો છો. અને જાપાન એક એવો પાથ હોય છે, એકવાર જયા પછી વર્ક પરમિટ રિન્યૂ થાય છે, PR સુધી તમે પહોંચી શકો છો. એવો સરસ અને સુપરહિટ પ્રોગ્રામ છે કે જે લોકો અહીંયા આજે 15,000 થી 50,000 રૂપિયા સુધી કમાતો હોય છે એના માટે તો આ એક સરસ ઓપોર્ચ્યુનિટી છે અને 100% જવું જોઈએ. અને હા, જેમ આપણા દરેક કામમાં શ્યોર શોટની ગેરંટી હોય છે, આમાં પણ શ્યોર શોટની ગેરંટી, કામ થવાનું જ છે 100%. વર્ક વિઝા ના થાય તો પૈસા પાછા.